કે 1995 પહેલા ગુજરાતના ગામડાઓની સ્થિતિ શું હતી, તો અહીં બેઠેલા વડીલો એવું કે 1995 પહેલા ગામડાની અંદર જઈએ તો કાળી પટ્ટી એટલે કે ડામર રોડ એ ગામડાએ જોયો ન હતો. ગામડાની અંદર જઈને પૂછીએ કે તમારા ગામની અંદર દવાખાનું છે, તો ગામડાની જનતા એમ કે અમને થોડોક એવો તાવ આવ્યો હોય, માથું દુખતું હોય તો અમારે 10 કિલોમીટર શહેરની અંદર જવું પડે છે. અમારા ગામડાની અંદર કોઈ દવાખાનાની સુવિધા નથી. ગામડાની અંદર જઈએ અને પૂછીએ કે તમારા ગામની અંદર નિશાળ છે, તો જવાબ મળે અમારા ગામની અંદર નિશાળ છે, એક ઓરડો છે, 200 બાળકો છે, શિક્ષકો નથી, નિશાળના ઓરડાના નાળિયા નબળે છે. આ પ્રકારની સ્થિતિ એ 1995 પહેલા ગામડાની હતી. 1995 પહેલા સીજે ચાવડા સાહેબ ને કાંતિભાઈ ને બધા બેઠા એ ગામડાની અંદર જાય અને ગામડાની અંદર જઈને પૂછે કે ખેડૂતો કેમ બધા મજામાં ને, તો એ એમ કે સવારમાં વહેલા ઉઠીને વાડીએ જઈએ છીએ, હળ હાંકીએ છીએ, ખેતીનું કામ કરીએ છીએ, પાણી વાળીએ છીએ, બપોરે થાકીને આવીએ, ઘરે આવ્યા હોય બપોરે જમીએ અને જમીને થોડોક આરામ કરવાનો આડું પડવાનો પ્લાન હોય ત્યાં લાઈટ વહી જાય. પાછા વાડીએ જઈએ, ખેતી કામ કરીએ, સાંજે થાકીને આવીએ, વાળું કરવા બેઠા હોઈએ ત્યારે લાઈટ વહી જાય. મારા ગામડાની મા બેન દીકરી કે આગેવાનોને એમ કે અમે સવારમાં 4 વાગે ઉઠીએ, અમારે છાશ વલોવવાની હોય, છાશ ફેરવવાની હોય અને ત્યારે લાઈટ વહી જાય. આ સ્થિતિ એ ગુજરાતના ગામડાઓની હતી અને એ વડીલોએ જોઈ. કદાચ 2005 પછી જન્મેલો યુવાન એમને ખબર નથી કે ગુજરાતનું ગામડું કઈ પરિસ્થિતિની અંદર જીવતું હતું. ગુજરાતનું ગામડું એ અંધકારની અંદર જીવતું હતું. ગુજરાતનું ગામડું એ સુવિધાથી વંચિત હતું. આયા બેઠેલા ગામડાના લોકોએ જ્યારે નક્કી કર્યું કે આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ એ 16 કળાએ ખીલવવું છે, આ રાજ્યની અંદર સત્તા પરિવર્તન કરવું છે, ખેડૂતોની સરકાર લાવી છે, ગામડાની સરકાર લાવી છે, ગામડું બોલે અને ગુજરાત સાંભળે, ગામડું બોલે અને ગાંધીનગર સાંભળે એવી સરકાર એ ભારતીય જનતા પાર્ટીની લાવી છે. એ નક્કી ગામડાએ કર્યું છે. 1995 પછી આપ સૌના આશીર્વાદથી, આપ સૌની મહેનતથી ગુજરાતની અંદર સત્તા પરિવર્તન થયું અને સત્તા પરિવર્તન થયા પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી ગુજરાતના જે ખેડૂતોની માંગણી હતી, ગુજરાતના ખેડૂતોની જે અપેક્ષાઓ હતી, ગુજરાતના ખેડૂતોને ગામડાની જે જરૂરિયાતો હતી એ બજેટની અંદર લાવવાનો પ્રયાસ એ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના આદરણીય કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ શરૂ થયું અને ગુજરાતના ગામડાના લોકોએ કહ્યું હતું કે ટ્રેક્ટર અમારું ખેતીનું સાધન છે, ટ્રેક્ટર એ અમારું ખેતીનું ઓજાર છે, યંત્ર છે. અને ત્યારે બસની કોઈ સુવિધાઓ નહોતી, પ્રાઇવેટ વાહનોની કોઈ સુવિધાઓ નહોતી અને લોકોની માંગણી હતી કે અમે ટ્રેક્ટરની અંદર બેસાડીને સારા અને નરસા પ્રસંગે જઈએ તો પોલીસવાળા અમને હેરાન કરે છે, અમારા ટ્રેક્ટરને ડિટેન કરે છે, અમારા ટ્રેક્ટરને તમે ખેતીના ઓજાર તરીકે જાહેર કરો, બળદગાડા તરીકે જાહેર કરો. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો માટે પહેલો નિર્ણય કર્યો હોય તો એ ટ્રેક્ટરને બળદગાડામાં ફેરવવાનો કર્યો છે. ત્યાર પછી ગામડું એ બજેટની અંદર આવ્યું અને બજેટની અંદર આવ્યા પછી ગોકુળગ્રામ યોજના અમલમાં આવી. ગામડા સુધી પાકા રસ્તાઓ એ બનાવવાની શરૂઆત થઈ. ગામડાની અંદર સીસી રોડ હોય એ બનાવવાની શરૂઆત થઈ. ગામડાની અંદર તકલીફથી પાણી આવે, ઘરે ઘરે પાણી મળે, મારી બહેનોને બેડા લઈને જવું ના પડે એ સ્થિતિનું નિર્માણ એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ ગયું. ત્યાંથી પણ આગળ વધીને આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે આપણા યશસ્વી નરેન્દ્રભાઈ મોદી આવ્યા અને ગુજરાતના ગામડા જે અંધકારમાં જીવતા હતા એ ગામડાઓને 24 કલાક વીજળી આપવાનું કામ એ જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. તે ઉપરાંત 24 કલાક ગામડાની અંદર વીજળી તો આપી પણ વીજળીની સાથે 24 કલાક વીજળી મળવાથી ગામડાની અંદર નાના મોટા ગૃહ ઉદ્યોગો શરૂ થયા, નાના મોટા ઉદ્યોગો શરૂ થયા. ત્યાંથી મારું ગામડું એ ભાંગતું બંધ થયું છે.
અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ જે અમલમાં આવી છે. મારો ગામડાનો નાનો માણસ હોય, શોષિત માણસ હોય, વંચિત માણસ હોય, જેમના સુધી વિકાસના ફળો પહોંચ્યા નથી, એમના સુધી પહોંચવાનો પ્રયાસ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. ગરીબ માણસ હોય એમને પાકું મકાન કે આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી તમારી અને મારી સરકારે કર્યું. અહીં મારી માતાઓ બહેનો બેઠા છે, એ બળતણ લઈ આવીને રસોઈ બનાવતા, ચૂલો જગાવતા, એમાંથી મારી જે ગરીબ માવેલ દીકરીઓ છે એમને ગેસ આપવાનું કામ ઉજ્જવલા ગેસ યોજના અંતર્ગત એ આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી કર્યું. આ રાજ્યની અંદર અને દેશની અંદર જ્યારે માણસ એ કટોકટીની પળમાં હોય, મુશ્કેલીમાં હોય, અકસ્માત થયો હોય, ત્યારે 108 ડાયલ કરો અને 10 મિનિટની અંદર એમ્બ્યુલન્સ આવીને ઊભી રહી જાય. કે સીજે સાહેબ ક્યારેય એવું નથી પૂછતી કે તમે કોને મત આપો છો, કોઈ કયા પક્ષ સાથે જોડાયેલા છો, પણ માનવ જિંદગી પહેલા બચે એ માટેનો પ્રયાસ એ આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. તેથી પણ આગળ વધીને આયુષ્યમાન કાર્ડ રાજ્ય સરકાર 5 લાખ આપે, કેન્દ્ર સરકાર 5 લાખ આપે અને આ રાજ્યની અંદર 10 લાખ સુધીની આરોગ્યની સારવાર કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત થઈ રહી છે. નાનો માણસ હોય, મારા ગામડાનો માણસ હોય, ખેડૂત માણસ હોય, ખેત મજૂર હોય, ક્યારે બીમારી આવી પડે તમને મને કોઈને ખબર ન હોય અને બીમારી આવી પડી હોય અને શ્રી ચાવડા સાહેબ બાજુમાં રહેતા પાડોશી પાસે હાથ લંબાવવા જાય કે મારા બાપાને કે મારા પપ્પાને કે મારા ભાઈને હોસ્પિટલ લઈ જવો છે, તમારી પાસે 10,000 રૂપિયા હોય તો આપો ને, ત્યારે એમ કે હું કાલ જ બેંકમાં મૂકી આવું, કાલ જ મેં આ કર્યું છે, મારી પાસે આજે નથી, હું તને કાલે આપીશ. પણ આભાર માનજો નરેન્દ્રભાઈ મોદીનો કે જ્યાં મોટો માણસ, સોંગર માણસ સારવાર લેતો હોય એ જ હોસ્પિટલની અંદર મારો ગામડાનો ખેડૂત હોય, મારા ગામડાનો ખેત મજૂર હોય, એમને પણ સારવાર મળે. એનો જે બેડ હોય હોસ્પિટલની અંદર, જે મારો સામાન્ય માણસ એ સારવાર લઈ અને ત્યાં બાજુમાં આરામ કરતો હોય, આ પરિસ્થિતિનું નિર્માણ એ આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. તેથી પણ આગળ વધીને 2014 પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે કેન્દ્રની અંદર બની. તમે અને મેં ક્યારેય પત્ર નથી લખ્યો, તમે અને મેં ક્યારેય માંગણી નથી કરી કે અમને 2000 કિસાન સન્માન નિધિ 6000 રૂપિયા આપજો. કોઈ એક આગળ લખ્યો તો લખ્યો કોઈ એક આગળ 2000 રૂપિયાનો હપ્તો કોના કરવા ખાતાની અંદર આવે? જરા ઊંચો વાત કરજો એટલે નો આવતો એ સીધે ચાવડા ચાલુ કરાવી દઈએ. આવે છે ને 2000 રૂપિયાનો હપ્તો કે માગ્યા વગરનો આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એટલા માટે આપ્યો છે કે મારા દેશના ખેડૂતનું સન્માન જળવાવું જોઈએ, જે રાત દિવસ મહેનત કરે છે, પરસેવો પાડે છે, પરિશ્રમ કરે છે. ખેડૂતનો પરસેવો, ખેત મજૂરનો પરસેવો એ પાણી નથી, એ પરિશ્રમ છે, પારસમણી છે. એ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સારી રીતે જાણે છે. આ ગુજરાતના ગામડાઓ છે, ગુજરાતના